એન્ડ ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12 અને મારું બધું જ કામ પતી ગયું છે. બસ આપણે બપોરની રસોઈ બનાવવાની છે. જો કે મેં ટિફિનમાં બનાવતી પડ્યું છે તો કંઈ નહીં, ચલો આપણે થોડું ઘણું કામ છે ફટાફટ પતાવી દઈએ, પછી આપણે ગટુવારે રમીએ. કાંઈ વાંધો નહીં, મને કાંઈ નથી આવડતું. બસ પાપાને બધું આવડે હો. હા જો નાઈ નાઈ તો વાળ કોરા આની પાઈ કરાવરાય કે તને કાંઈ નથી આવડતું એવું કરી દે મને. જોઈ પાપા તો હજી ઘરે આવ્યા જ છે. નું હોત તો તાર પાપા કાંઈ હારા નથી લાગતા. કોણે કીધું તને એવું? તાર પાપા તાર પાસે કાળા લાગે છે. કેટલું તાણે છે એના પાપાનું. અરરો બહુ કેરી ગટુ. હે આખો દી મમ્મા હાસવે તોય તું પાપાને દીખો. આવું કેવું? શરદી થઈ ગઈ ને? કોણ કે એટલું બધું નાવ તમે? ક્યારની નાતી તી તું? હે ગટુ નવા એટલું બધું? હા ક્યારની ઢીંગીને નવરાવતી હતી. તો જો ટિફિન લઈને ગયા તા સવારમાં, મને ઉઠાય નહીં તો ઉઠાડે, પછી ટિફિન લઈને પાછા ઘરે વળ્યા. રાતે તમને ખબર છે હું કામ નથી ઉઠાડતું? આ કવરાવે છે રાતે, ખબર નહીં, રોવા માંડે તો મારે જાગવાનું રે. અને પાછું ઈ એનો જ સાથ દે, મારો તો કોઈ સાથ જ નથી દેતો. અડધી રાત લગી ભલે ને જાગતા હોય. હા તારે છાશ પીવાની નથી. જો ભળતું છે, સવાર ટિફિનમાં બનાવું તું ભાખરી છે, છાશ, પેલામાં મરચાની ચટણી છે. ખાવાનું હવે ખાઈને હુઈ જાજો શાના વના બાપ દીકરી બે. અવાજ કર્યા વગર ના. મારે કામ છે. કામ તો હોય ને કે તો કામ છે અમાર બધાને કે. તમારે શું કામ છે? ખબર છે હમણાં કોઈ એકાદો દોસ્તાર આવશે ને એ બે છે માવા ખાય વાવા જેવું, બસ બીજું કાંઈ કામ નથી. મને ખબર છે બધી. તા પાપાને સમજાઈ દેજો. જો બુબુ આવ્યું ને, ઊભી રહે લૂસી દઉં. ઓર્ડર આપો છો બેઠા બેઠા. આ દેન ઓલું દેન. હાલો આપણે અડાજણ જવાનું છે. અડાજણ મીટઅપ છે આજે. આવું કરવાનું હે એટલે ઘરે તમ તો ઘરે તમ હું લેવાય? પિક્ચર જોવા આવ્યા કેવી? ઘરે વહી આવ્યા પણ પિક્ચર જોવા. આપણે યાર મીટઅપ છે, મીટઅપમાં નથી આવું. હાલો મસ્ત કેફે છે, હાલો લઈ જાઓ. હું એકલી થોડી જાઉં યાર. પાણીની બોટલ દેખાડી એક હમણાં મોડીને ઢીકો. તો 3:30 થઈ ગયા છે ને મારે થોડુંક માર્કેટમાં કામ છે. મારે આ ઘડિયાળમાં મશીન ખરાબ થઈ ગયું છે તો એ નખાવા જવાનું છે. પ્લસ આપણે મશીનની ઘોડી લાવવાની છે તો એ ઘોડી લેતા આવું મશીનની. અને ગટુવાટું પોપૈયું લાવવાનું છે ને આ પાપા હતું જમરૂક લાવવાના છે. તો ચલો, અને મારી ગાડીમાં પેટ્રોલ નથી ને તમે કીધું જાઓ. અને ક્રીનાલીન ઘર સાઈડ જ જવાનું છે એને પણ હું લેતી જાઉં હારવા. એટલે મારે હથવારો થઈને એને હાટો મળે. તો ચલો જઈએ આપણે. આપણી ગાડી કે દિવસ મેં કાઢી નથી, મેં પડી જ છે એમને ગોતવી પડશે. અહીંયા તો હરીની ગાડી પડી છે. મારી ગાડી હા જો અહીંયા પડી છે મારી ગાડી. તો ચલો આપણે 8 દિવસ જેવું થઈ ગયું છે બહાર નથી કાઢી આને. તો હવે આપણે એને બહાર કાઢી. ધૂળ ધમાણા થઈ ગઈ છે, જો તો ખરી. છેલ્લે આપણે લઈને ગયા હતા પછી ક્યાં પેટ્રોલ પુરાયું જ નથી. ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે તો આપણે પેમેન્ટ ઓનલાઈન કરવાનું હતું એટલે મેં આને કીધું ગાડી ચલાવી લે. હવે એ આપણે જાશું નાના વરાછાના ડાળે. હાલ જવા દે ફટાફટ. નાના વરાછાના ડાળેથી પછી શામધામ જવાનું છે આપણે. આ વોચ પડશે નહીં ને? આગળ મીકી છે વોચ.
પાછળનો ખજાનો. હા હા, ઘોડી તો ન મળે. એ વેલણ લેવાનું છે. હા? સરસ. યાદ આવી ગયું. લઈ લો, એક બે લઈ લઉં ને, કોકને મારવા થાય. મશીનની ઘોડી જ ન મળી તો મને મશીનની ઘોડી ન મળી, પણ મેં છે ને વેલણ લઈ લીધા છે બે. ગટ્ટુ મજામાં મારે ને થોડુંક વધારે મારશે. ચલો જઈએ હવે, કે ગોતવી હવે બીજી જગ્યાએ મળે તો ઠીક છે. બધું ફરીને અત્યારે આવી ગયા છે ડીમાર્ટમાં, કેમ કે મશીન ન ખાવા દે એવી વોચ નહીં કે અહીંયા થોડું કંઈક જોઈએ, કંઈક ગમે તો લઈએ, નહીંતર પછી ઘરે જઈએ. હે ને ફરી ના તો આમ લંકા ફરીને આવો ને એવું તો જો અહીંયા મેટ્રોનું કામ ચાલુ છે ને, એમાં પાછું ફરીને આવવું પડે. તો મેં દાદર ચડીને આવ્યા, પણ થાકી ગયા તાણમાં. હું તો એક દાદા ચડી હાલો ચેક કરી લઈ. બાકી કરિયાણું થોડુંક લાવવાનું છે, ઘરેથી ફોન આવી ગયું કરિયાણું લઈને આવજે એમ કીધું. તો જો મેં આટલું લીધું છે, તો કાઉન્ટરે જાય છે બિલ પે કરવા. કેટલાનો આવે કાંઈ ખબર નથી. સંતૂર ટોપરા જેવું બિલ આવશે. આવશે. જોજો આટલું બધું લઈને આવી ગયું છે. ગાડીમાં છે ને બેગ પડી છે, અહીંયા જ છે, એની પાસેથી આપણે લઈ લઈને પહેલા ડબ્બો મૂક્યો છે ને અહીંયા ખાનામાં, ત્યાંથી લઈ લઈને. જણે ગાડી કાઢી છે. ચલો હવે એટીએમમાં પૈસા કાઢી, માં પપ્પાને પૈસા દે ને પછી અમે જાય. તું મિંકી હે. હા તો ઘરે આવી ગઈશ. ડબ્બા મારા થોડા આના ડબ્બા હે. હા હજી મૂવી જોઈશ. તો ફોનમાં વાતું કરે પપ્પા. બીઝી મેન. તમે શું કરો? ઓહો એડિટિંગ કરે હો. વાહ હીરો વાહ, શાબાશ. એડિટિંગ કરે. ચાલો આપણે આ બધું લાવ્યા છીએ, બધું મૂકી દઈએ. ચા ખાંડ ને આપણે હેન્ડ વોશ. મરી ખાવા મરી હે નહીં. લ્યો તો હોર્લેક્સ પીવું છે. ઈ ટ્રાય કરવા લાવી. ગટુન ભાવે છે ને તો ઓલો પાવડર મંગાવી દઉં એમ. અરે વાહ, પાપાએ બનાવી દીધું દીકા. લાવ. બે 4 આવ્યા, 5 આવ્યા. કરતો ગટુ 5 આવ્યા. એ એને એક જ આવ્યો. એને એક જ આવ્યો. ગટુ ને 5 આવ્યા અને 4 આવ્યા. હા ઓ એક આવ્યો ગટુ. તો જો મેં રવો પલાળ્યો તો મને ખબર હોય ઘરમાં રવો હું લઈને આવું ને એટલે હરી મને એમ જ કે તું મને બનાવી દે ઈદડા. એટલે આપણે ઈદડા બનાવવાના છે, તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં લીંબુ નાખ્યું છે એટલે ક્ષાર ન જાય. તો જો આમાં ઓઇલ લગાવી દીધું છે, આપણે આમાં ઈનો નાખી દઈએ, મિક્સ કરીને આપણે ઈદડા બનાવી નાખીએ. કેમ કે 5 મિનિટમાં તમારા રેડી થઈ જાય. ઇઝી છે, ઇઝી એકદમ. તો જો આપણા ઈદડા બની ગયા છે ને મેં વઘારે કરી નાખ્યો છે મસ્ત મજાનો. અને હજી એક પ્લેટ બને છે, એમાં ઉપર મેં મરચું નાખ્યું છે. અને આ મોડા બનાવ્યા છે, કેમ કે આ ગઠું ખાઈ ગયા ને એટલા માટે. તો ચલો આપણું જમવાનું થઈ ગયું છે. હવે પપ્પા માટે શું બનાવવાનું છે? રીંગણા વટાણાનું શાક. એમાં નાખવાનું છે ટમેટું. કેમ ટીંગાઈ ગયું તું ત્યાં? હે બંદર? ચાલા બંદર. હે साला बंदर. हाँ मैं तो बैठ गई इधर. चलो इधर उतरने का है कि बाहर? क्या था हमारे? तो पकड़ तू पापा ने पकड़ ले तो पापा आ रही दे रहे थे. पापा सीधी यार पको पापा ने. हाल उतर तेड़ी पकड़ा. हाल आम करी पकी देवाना. तेरी माँ ना उतरी क्यों? तेरा लीधे उतरू. ये एना લીધે ઉતરવું પડશે. ઓલા તલ નો ઢોળતા મારા તમે બે. ઓલે નીચે નાખશે આમના. पर पापा मोरे क्यों पे मच्छा रखी है? मेरे को बीच में रखा तेरे
પાપાને પકડ ગટુ પકડ 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 ये क्या कर दिया? मैं तो रुक गई। पापा को पकड़। पापा को पकड़। ये पकड़ाई जा रही हाँ पकड़ लिया પાપા ને ગીત પાપા પકડો ભાઈ મૂક દે તું મૂક દે પાપા પકડી લે કાઈ નહીં મારે હું મારો વારો હાલો હવે એને થોડો વાળો દેવાય ને बताओ ये पकड़ लिया जल्दी जल्दी बे डांस हाँ हूँ है ઈંદડા ખાવા બેહી જા તો ઈંદડા ખાવા એને શું કરશો ગટુ તું ફૂલ ચાલુ કરી દો એક અને આને રમત રમતમાં ઈ ખાહે ને હું મને ભૂખ લાગી છે હું ખાઈ લઉં જોઈએ આપો વાંધો પણ જાઓ પણ મારે નથી જાવું મને મજા આવે તો જાઉં ન મજા આવે તો જાઉં अरे क्या अनाप शनाप बोलती हो કોના લગન એ ડખો પેમાં કેમાંથી છો ઈ તો કયો મને હમણાં ડોકો ફટાવો કોના લગન છે અમાર કાકા છે ને એની છોકરીના એટલે સગાઈ કાકા નથી થોડા દૂરના છે એની છોકરીના મેરેજ છે બરાબર કઈ તારીખે છે પેલા મહિનામાં છે પહેલા મને કઈ તારીખે છે ઈ તારીખ મને યાદ નથી તો હું આ 30 તારીખે જાઉં છું ક્યાં? આવતી 30 તારીખમાં દોસ્તાના લગન છે ક્યાં છે સાવરકુંડલા આ તે જાઓ चल 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 ए गाड़ी स्टार्ट कर પાકું ને પાકું જાઓ પણ મારે ખાસીન નથી જાવું. ખાસીન ને એકલાને જવા દે ને તમે જાઓ એકલો જાઉં લગન છે ને લગનમાં હા. જવાનું કાંઈ વાંધો હા એકલો જાય તો વાંધો નહીં ને નહીં झूठ बोल रहा है झूठ बोल रहा है ये बकवास कर रहा है હા તો. લગનમાં જવાનું કાંઈ વાંધો નથી એકલા તને જાઓ. છૂટ આપતા જાઉં જા મારે નથી જાવું. જાઉં જા રોજ પુરાણા નકર ખર્ચો તો એટલે તમારે ત્યાં કઈ સાવરકુંડલા કોઈ લગન નથી હે અરે કેમ તને કીધું એ અરે એક એને ઓફર આપ ફ્રેન્ડ લગન છે તો સાવરકુંડલા જાઓ તો હું આવી જઈએ એનું બે તો કરે એને મતલબમાં જાવું તો તમારે બેન રહી છે તમારે નો જાવું હોય ए रहा नहीं जाता અરે નાગા રહેતો તો મારે થોડું જોવાનું મારા દોસ્ત પછી એમ નહીં તને ઓફર આપે હરી તું તમારા દોસ્ત અરે લગનમાં રખડાવે છે. હું મારી બેન ના ઘરે રહી તમને ત્યાં મૂકીને તમે લગનમાં વહી જાજો તમારે હારે નહીં આવો ગઠું પણ છે ગઠું હું લઈને જાય ને મારી બેન ના ના સાવરકુંડલા ગઠું લઈને હું નહીં આવું હા ટાઈપનું ટાઈડ નું લઈને તો આ તો હું જાય ત્યાં ટાઈડ નહીં નડે ગઠું ને नहीं હે તારી આ દીકરો લે એને તઈ ઉપર વાળા વાત કરી લે છે તારે ઓછી છે ત્યારે લે હું ગઠું લઈને જાઉં ત્યાં ટાઈડ નો નડે એને મુક્તિ થાય છે ને હું રાખી ના પડી હું પડી કરી હા પછી અરે એને તું એક ઓફર આપ ને આવડતા આવડી ગયું સડી પહેરાતા આવડી ગયું કપડા પહેરાતા મારે બીજું શું જોવે ખરે રે બીજું કામ એ લીધા એટલે ફેર પડશે ફેરવું પડશે ખીચડી બનાવી દેવી પડશે એ તૈયાર નહીં એને બધું થઈ જાય એમાં કાંઈ પડશે, શાક ભાખરી એ વસ્તુ માત્ર બહારથી તૈયાર લઈ આવી માગશે ચા દૂધ બનાવી દેવું અરે પડશે બધું બનાવી દે બધું બહારથી તૈયાર લઈ આવી તૈયાર થઈ ઘરનું જ જોઈએ મને કાંઈ ઘરનું આવડતું નથી મેગી બનાવતા આવડે, મેગી ખાવી છે તો બનાવી ઈ મને આવડે કે નકરી મેગી ખવડાવવાની એટલે તમે બસ મારી લીધું હે અરે એને એક ઓફર આપ ની તું જાય તો ખર્ચો મારો બધો જેટલા દી રોકા ઓકે હોય ના પણ બસ આવી જોઈ ને નું જ જાવું મારે રાત બેલા લગતા સાવ પડે નો આવે નથી જાવું. પણ એને ખોટું લાગી જાય તો તમે જમાય છો તમને આરે ઢવળતી જાય મને દિવસથી એમ છે મારે આવું જ છે પણ મારે કામ આ કેટલા તો મારે બહુ કામ છે. એમ થાય આવું જ જોઈએ આવું જ છે મારે હું ક્યાં ના પાડું છું મારે આવવાનું જ છે પણ આ કામ એટલે તું સમાજ જાય ને તો સમજ રહ્યો નથી જવું. એટલે તમારે કાલ દેશમાં જવાનું હતું હોવાલો તો જવાનું જ એટલે નથી જ જવાનું બરાબર भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम એ હરી આવવાનું જ છે છે કોના લગન મારા ભાઈબંધનો કોણ હોય
મારો પાર્ટનર હતો ભાઈ, હારે કામ કરતા અમે ભાગી તો જવું પડે એમાં નું હાલે. હા તો મારા કાકાની છોકરીને લગન હા તો તું એકલી જાહે ને તને એક તું અત્યાર દિન વહી જાવ તોય વહી જાવ તોય મને કાંઈ વાંધો નહીં. मगर क्यों? કરી દે બધું adjust કરી લેવું. કોણ ચોટી જાય ઓલા ઝૂલાથી ને આઘું રમવાનું હો બાંધવાય નથી દેતી તારા પાપા હારે. બાંધવાય નો દે આવે તરત ખબર હોય ને પપ્પાનો હારે બાઈક છે એટલે એ વચ્ચે દખલ અંદાજી કરવા આવે જ તે. આ બહુ સારું અને કાંઈ જવાનું નથી ને હજી દાંડિયા રાસ તો ઠેઠ પમદી ના છે, કાલ નીકળો તો પમદી પોગ્યો કોણ એ અરે આન હોય ત્યારે જવાનું દાંડિયા રસ મારે મહત્વના છે લગન પછી. તારે દાંડિયા રસ. એમને તારે નાસ્તો કરીને વહી આવજો બીજેથી. અરે વળતે નીકળી જવાનું હોય ને પછી. હા અને પછી એમ કે આજ કાલ તો નીકળું લગન છે પમદીના દાંડિયા રસ એના વળતે રાતે નીકળી જાઉં. રાતે કે સવારે સવારમાં પણ મારા બાપા મને લઈને આવે થાય અને દેહમાં છે નહીં નકર લેતા હોય. ભાઈ જવા દે નહીં ભાઈ, એને ખબર જ હોય ઘર લઈને બેઠા એટલે વેલા જ આવી જાય. વહીવટ કરો માં તમારા બાયડી છોકરા નથી એટલે ભાઈ 2 દિવસ તો જવાના જ છે બસ ને તું યારે કરે. આવજે, બસ તું યારે. હાલે વાંધો ને હાલે. બાળી છોકરા નથી ને, લઈ જાઓ ને. એ બરોબર હાલો હાલો ભાઈ હું આવું. બાઈ મને છોકરા લઈ જાઓ ના ના તારે જાવ તો ને બેનપણી લગનમાં. મારી એક ક્યારે તમ તાર નહીં લઈ જાતી ઈ નહીં ઓલું કરે. અરે કાકાની છોકરી ના છે ઈ હજી વાર છે ભવની વાર પણ છે તોય તું તૈયારી એની ચાલુ કરી દે મારે અત્યારે. કરવી તૈયારી ચાલુ આ હું વાંધો એટલે આપણે જવાનું થાય તો કે અમે હારે આવી તો અમારે જવાનું છે તો કે અમે એકલા જઈએ. ના પડતા હોય ને એમ કેમ કે ભાઈ મને નથી પણ જવા ઈ દો, સાવર તમારે નહીં કુંડલા તો જાય છે હવે મને મારે તમારા દોસ્તારના લગનમાં નથી ખાવું મને સાવર કુંડલા ઉતાર દેજો હું મારા બેનના ઘરે વઈ જાય પછી તને અત્યારે ત્યાં સુરતમાં ઉતારી દીધી, હવે ત્યાં જાવ ના જા. એમ થોડી ના હાલતા હશે એકલું જાવું છે બધે ભાટકવા એમ કયો ને અરે તાર લગન છે ને કેટલા વર્ષ છે? સારું હાલ હું એને લેતો જાય બરોબર. જો હું તને એ કહું લેતો જાવ તને હારે બરોબર. હા. કાલ રાતે નીકળી આપણે ફોરવી લઈ ના તને સારું કુંડો ઉતારી દઈએ. હા. પછી હું જ્યારે નીકળીને ત્યારે રિટર્નમાં લેતો જાય. હા, અત્યારે સિંગલ બસ, ફોન ન બસ. આવવો જોઈએ. તે ફોન તો કરું ને હું કરો છો ક્યાં છો મારે ગટુ ફોન કરાવે તો કરી એલા ભાઈ અહીંયા તું રહી જા ને ના તારે ના હારું હારું શું છે બધી જગ્યાએ. મારી ધંધો જ ના કરવા. મારે ઈ કઈ સુરતમાં હોય તો ઈ તો ફોન ન હોય કે મારે કામ છે તમારું. એમને અરે એને હારું હાર બધી જગ્યાએ શું છે કારક તો શું તો મુકાય ને. મારે જાવું હોય તો चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. મોનું છે લગન છે ને 5 વર્ષ છે તો કોઈ દી એકલો જવા દીધો ક્યાંય? 5 વર્ષમાં ક્યાં ફોન ન મળ્યું એને ફોન ઉડાડ્યું. એટલે એકલા ઘણી વાર જાય છે બધે એટલે તારે 5 વર્ષ થઈ ગયા ભાઈ લગન ને તો મારે હજી નક્કી ને 5 વર્ષ સુધી આમને રહે પછીનું નક્કી પછી નહીં. ફોન મળશે. इस साइड से आलू डालो उस साइड से सोना निकलेगा. અત્યારથી ના એટલે પૂછું છું એમ એને 5 વર્ષ થઈ ગયા લગન એટલે એને લગન તો પૂછું જ કરું 5 વર્ષ છે કે નહીં મને ખબર નથી ભાઈ તાર 5 વર્ષ સુધી આમ નમ સમજને વાલે કો ઈશારા કો આપી. હા हाल हाथ राखे છે. ફોન ઉડાડ્યું. હાથ ખબર પડી, ફોન ઉડાડ્યું. એટલે ક્યાંય જવાનું નથી અહીંયા આ રહેવાનું છે આવવાનું છે જ તે, બરોબર તો તારા મારે આવી બરાબર કાઈ ડાયટું ના પાડી નથી. તો હું કરી લે. એક નાખું બધું આ તો માર ખાઈ જાય પછી. જાય જાય ખાઈ.